ભાવનગરની સમરસ હોસ્ટેલનો જે વિવાદ છે એનો ઉકેલ આવશે। ભાવનગરની સમરસ ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ છેલ્લા એક સપ્તાહથી આક્રોશિત છે, કારણ કે સમરસ હોસ્પિટલમાં પીવાના પાણી, ભોજન સહિત પ્રાથમિક સુવિધાઓનો જ અભાવ છે। વિદ્યાર્થીઓનો આરોપ છે કે હોસ્ટેલમાં પીરસાતા ભોજનમાં વારંવાર ઈયળ, ગરોળી, જીવજંતુ કે સિગરેટના ટુકડા નીકળી રહ્યા છે। તો ગર્લ્સ હોસ્ટેલમાં તો સીસીટીવી કેમેરાનો જ અભાવ છે। આ ઉપરાંત હોસ્ટેલમાં પીવાના પાણી માટે ત્રીજા માળથી 8મા માળ સુધી જવું પડે છે। પ્રાથમિક સુવિધાના અભાવ મુદ્દે વારંવાર સમાજ કલ્યાણ અધિકારી અને હોસ્ટેલ વોર્ડનને ફરિયાદ કરવા છતાં નિરાકરણ આવ્યું નથી। આ ઉપરાંત નિયમિત સાફ સફાઈ પણ થતી ન હોવાનો વિદ્યાર્થીઓનો દાવો છે। ત્યારે આજે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ મહત્વની બેઠક બોલાવી, જેમાં સમાજ કલ્યાણ અધિકારી, પોલીસ, વલસાડ અને અમદાવાદની એજન્સી તેમજ એબીવીપીના નેતાઓ હાજર રહ્યા। ધારાસભ્યએ વિદ્યાર્થીઓના પ્રશ્ન સાંભળીને સંબંધિત વિભાગોને તાત્કાલિક પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સૂચના આપી। તો એજન્સીને ભોજનમાં ગુણવત્તા ન જાળવી તો બ્લેકલિસ્ટ કરી દેવાની પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। મોટે ભાગના પ્રશ્નોનો અહીંયા સુખદ અમે ઉકેલ લાવી શક્યા છીએ ભોજનનો, અને જે પીવાના પાણીના અને પ્રશ્ન હતા, બેનો દીકરીઓની સુરક્ષા એ લોકોને જે જોતી હતી, સીસીટીવી કેમેરા પણ લગાવાશે। આ દરેક જે અહીંયાથી અમારાથી થતું હતું અમે લોકોએ કર્યા છે, પ્રશ્નનું સોલ્યુશન લાવ્યા છીએ, અને બાકી જે અમુક પ્રશ્ન છે એ અમે મંત્રીશ્રી સુધી વાત પહોંચાડી છે। એની ઉપર એ લોકો ચોક્કસ નિર્ણય લેશે। જે જવાબદાર છે એ લોકો સામે ચોક્કસ પગલાં પણ લેવાશે। અમે હાઇજીનની પણ વાત કરી છે, કારણ કે રોટલીમાં ને એમાં વાળ નીકળવો, સિગરેટના ટુકડા નીકળવા, પ્લાસ્ટિક નીકળવું, આ જે એજન્સીઓ છે એ લોકો પણ અહીંયા આવી અને સરપ્રાઇઝ વિઝિટ કરશે, અને આની ગુણવત્તામાં કોઈ ચૂક ન રહે એ ચોક્કસથી જોવાના છે।